અને એમ થાય કે બધા મહાત્માઓને મળીએ એટલા માટે જ આ 5 મિનિટ મળવાનું સંજોગ બાજુ છે. બસ બધા સાયન્ટિસ્ટોને મારો એક જ મેસેજ છે, મુમુક્ષુ અને જિજ્ઞાસુઓને અને મહાત્માઓને પણ એક જ મેસેજ છે કે આ વિજ્ઞાન કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. એ વિજ્ઞાનને તમે લોકો સમક્ષ પહોંચાડો છો, એ તમે કુદરતનું કામ કરી રહ્યા છો, કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નથી કામ કરી રહ્યા. કારણ કે તમે કુદરતની વાત કરો છો, કુદરતી કાનૂનની વાત કરો છો, કુદરતી રચનાની વાત કરો છો, કોઈ વ્યક્તિની વાત કરતા નથી, સંસ્થાની વાત નથી કરતા, ક્રિયાની વાત નથી કરતા, સેવા પૂજાની વાત નથી કરતા, તપ જપની વાત નથી કરતા, ક્રિયાકાંડની વાત નથી કરતા. માટે ધર્મ સંપ્રદાયની વાત તો છે જ નહીં. તમે માત્ર કુદરતની વાત કરો છો. અને જ્યારે કુદરતની વાત જગત સમક્ષ જેમ છે તેમ ફેલાવો છો, ત્યારે જગતના લોકોને તમે સનાતન સત્ય બતાવવા પ્રયત્ન કરી રહ્યા છો. અને આ સનાતન સત્ય એ શાશ્વત છે, કારણ કે સનાતનનો મતલબ જ થાય પરમેનન્ટ, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય. આપણે જે 6 તત્વોની વાત કરીએ છીએ એની બિગિનિંગ એન્ડ ના હોય. આપણે જે કુદરતી કાનૂનની વાત કરીએ છીએ એની બિગિનિંગ એન્ડ ના હોય. અને બાકી કુદરત અને કુદરતી કાનૂનની બધી રચનાઓ કુદરતી રચના છે. રચનાના પ્રકાર જુદા હોય, અવસ્થા જુદી હોય, રૂપ રસ ગંધ સ્પર્શ આકાર અને સમય જુદા હોય, પણ છે બધી કુદરતી રચના. એટલે તમે જગત સમક્ષ જે રીતે સનાતન સત્ય લોકોને પહોંચાડી રહ્યા છો, અથવા પહોંચાડવાનો બધા પ્રયત્ન કરી રહ્યા છો, ભાવ કરી રહ્યા છો, પ્રયાસ કરી રહ્યા છો, એ આ કળિયુગની અંદર બહુ અદ્ભુત કામ છે. જે કામ વિતરાગ ભગવંતો કરતા હતા, જે મુક્ત પુરુષો જે કામ કરતા હતા જગત કલ્યાણની ભાવનાની સાથે, એ જ કામ તમે કરો છો. અહીંયા જગત કલ્યાણ એટલે વ્યક્તિનું કલ્યાણ નહીં, વ્યક્તિ એટલે શરીરનું કલ્યાણ નહીં, આત્માનું કલ્યાણ. એટલે આત્મા જન્મ મરણના ચક્કરમાંથી છૂટે, એનું નામ આત્માનું કલ્યાણ. શરીરનો તો અંત દર અવતારે આવે છે, લાવવાનો ક્યાં છે આપણે? આપણી પાસે ચોઈસ નથી. એટલે આપણી પાસે ચોઈસ જ છે કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટીએ તો આત્મા મુક્ત થાય. અને એ મુક્તિનો માર્ગ આપણે બતાવીએ છીએ. હમણાં શરૂઆતમાં હું થોડું ડિસ્કશન મેં સાંભળ્યું કે બધા લોકો આત્માની અને કુદરતની વાત કરે છે. પહેલી વસ્તુ એ કે આ જગતમાં આત્માની વાત તો હિન્દુસ્તાનમાં બધા ધર્મો વાળાએ કરેલી છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી આવતું. પણ કોઈ ધર્મ વાળાએ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત નથી કરી. કુદરત શબ્દ ભલે બોલતા હોય, કુદરત શબ્દ તો વ્યવહારમાં બોલી શકાય, એવું નથી કે આધ્યાત્મમાં બોલે છે. એટલે કુદરત શબ્દ બોલે છે ઇમ્પોર્ટન્ટ નથી, વિજ્ઞાનનું સાયન્સ આખું પ્રેઝન્ટ કર્યું એનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આખા જગતની અંદર ભારત વર્ષના તમામ ધર્મોએ આત્માની વાત કરવા છતાં લોકો આધ્યાત્મ પ્રગતિને, આધ્યાત્મ માર્ગમાં પ્રગતિને એટલા માટે ન પામ્યા કારણ કે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના એટલે કે જગતનું સંચાલન કઈ રીતે થાય છે એ ન સમજાવવાથી આ જગતની અંદર રાગ દ્વેષ, મોહ અને અજ્ઞાનથી ફસાયા કર્યા અને જન્મ મરણના ચક્કરમાં પીસાયા કર્યા. એટલે હું આત્મા છું એ જાણવાથી મુક્તિ નથી, કારણ કે જ્યાં સુધી સંસાર આત્મા સિવાયનો બાકીનો સંસાર કોણ ચલાવે છે, કોણો છે અને કોણા ઉપર આધારિત છે, એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં મળે. એટલે આત્મા શું એ તો દરેક ધર્મ વાળા નાની ઉંમરથી જાણતા હોય છે, ગળથુથી માં જાણતા હોય છે. એ નવી વસ્તુ નથી. આત્મા છે એ કોઈ નવી વસ્તુ નથી હિન્દુસ્તાનની અંદર. પણ દુનિયા કઈ રીતે ચાલે છે એનું સાયન્સ રજૂ કર્યું એ નવી વસ્તુ છે, જે વિતરાગોએ અને મુક્ત પુરુષોએ ભૂતકાળની અંદર કહેલું અને હાલ પણ જ્ઞાની પુરુષોએ આ વાતને કહેવા પ્રયત્ન કર્યો. પણ કાળના લોકો સમજી ન શકવાથી પછી ફોર્મેટ આપી દીધું, એટલે પછી વિજ્ઞાન બહાર પડ્યું
નહીં. એટલે આપણને બધાને આવું આ અદ્ભુત વિજ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ આપણે બધાએ વ્યક્તિગત રીતે કામ કાઢી લેવું, નંબર 1. અને જગત કલ્યાણનો ભાવ એટલે શું? ઘણા લોકોને જગત કલ્યાણ કરવું એ બોજો લાગે છે. હું કહું છું બોજો ના લગાડશો એને. જગત કલ્યાણ કરવું એટલે કેવું? સંસારી માણસો સંસારની વાતો કેવી એકબીજાને કરે છે એ બોજાથી કરે છે એવું. કારણ કે એને જે સાંભળ્યું છે, જે જોયું છે, જે અનુભવ્યું છે એ બીજાને કહે છે સંસારની વાતો. એવી રીતે તમે આધ્યાત્મ વિજ્ઞાન સાંભળ્યું છે, તમે જાતિ દ્રષ્ટિથી જોયું છે, અનુભવ્યું છે, એ બીજાને કહો છો. કેમ કહો છો? કારણ કે તમે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છો. એ મુક્તતાની અનુભૂતિ બીજા કરે એટલા માટે તમે કહો છો. એટલે સેમ વસ્તુ છે. એટલે બોજા સાથે નહીં, વિજ્ઞાન બોજા સાથે નહીં કહેવાય. આધ્યાત્મ માર્ગમાં બોજો શબ્દ ના હોવો જોઈએ. ધર્મમાં બોજા વગરનો ધર્મ હોય નહીં. કારણ કે એમાં કરવાનું હોય, છોડવાનું હોય, સુધારવાનું હોય, બદલવાનું હોય, ફેરવવાનું હોય. અહીંયા ઘડી એમાંનું કશું આવે નહીં, પછી બોજો છે ને. અને બીજું, સંજોગોને આધીને આપણી વાણી નીકળે છે. માનો કે આપણી વાતથી કોઈને સમાધાન ન થાય, સ્વીકાર ન થાય, તો ગભરાવાની જરૂર શું છે? એ તો ફાઇલ નંબર 1 નો પ્રશ્ન છે. એ સફળતા પામે તોય ફાઇલ નંબર 1, અને નિષ્ફળતા પામે તોય ફાઇલ નંબર 1, અને પાછી એને છેલ્લે બાળવાની જ છે. સફળ થયો તોય બાળવાની, નિષ્ફળ થયો તોય બાળવાની. એટલે બોજો છે નો આપણને ખ્યાલ આવી ગયો. એટલે બોજા વગર આધ્યાત્મ વિજ્ઞાન જગત સમક્ષ જેમ છે તેમ પહોંચાડો. અને જ્યાં